અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા છેલ્લા 10 વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા છે. સીલિંગની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વેરા વસૂલા ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે. આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેરો ભરવા અખાડા કરતા મિલકત ધારકો સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરા ભરપાઈ ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સીલ કરવામાં આવે છે. આજે સવારના સમય નોટિફાઈડ એરિયા ઓથોરિટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી અને સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સીલ કરાયેલ મિલકતના માલિકો છેલ્લા 10 વર્ષથી લાખો રૂપિયાના વેરાની ભરપાઈ કરતા ન હતા, ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા છેલ્લા લગભગ 10 થી 15 વર્ષથી જે કોન્સોલિડેટેડ ટેક્સ બાકી છે એ દુકાનો લગભગ છે અને શોપિંગ છે અને રેસિડન્સ છે, એમ કરીને ટોટલ 17 આઇટમ છે. એના લગભગ છેલ્લા 10 વર્ષથી 35 થી 40 લાખ રૂપિયા બાકી છે. તો આજે અમે પોલીસ જપ્તા સાથે એને સીલ કરવા માટે જઈ રહ્યા છીએ.